એટલે મેં જે જમાનો જોયો છે કે ઠાકોરભાઈ પટેલને ત્યાં મેયર હતા ત્યારે, નાનાલાલ ચોકસી મેયર હતા ત્યારે રોજ સવારે 10 વાગે કમિશનર સાહેબ એમની ઘેર જાય પહેલા ને પછી ઓફિસ જાય. નબળા મેયરની છે જે મેયર કમિશનરને પોતાની આ વડોદરાનો હમણાં 15 દાડા મહિના 2 મહિનામાં ઉદ્ધાર થવા માંડે. જો એવો મેયર મૂકો કે જે ફોન કરે કે કમિશનર સાહેબ મારી ઓફિસમાં આવી જાવ ને આવી જાય. પણ મેયર પોતાના ઘરમાં પોતાના ઘર પાસે કોઈ ગધેડું મરેલું પડ્યું હશે એ ઉપાડી લો એવું કે તો વોર્ડ ઓફિસરની મુનસફીથી અથવા વોર્ડ ઓફિસર એમની પર ઉપકાર કરશે જો એ ગધેડું 2 કલાકમાં ખસી જશે. કશું નહીં કામ કરનાર માણસ 6 લાખ વોટથી જીતી જાય. જેનું નામ ના ખબર હોય એ માણસ, જેને કોઈને જોયો નથી એ માણસ 6 લાખ વોટથી જીતી જાય. કમિશનર સાહેબ એક કામ કરો કે આ દરખાસ્ત હમણાં રાખીએ, એક બીજી દરખાસ્ત લઈ આવો કે આ 18,000 રૂપિયા ઠાકોરભાઈ આપી દે છે, આ ફુવારાનું નામ ઠાકોરભાઈ પટેલ ફુવારા રાખી દો. કે ચીમનભાઈ છે, માધવસિંહ છે, અમરસિંહ છે. હું એમને ફોન કહીને કહી શકતો હતો કે ફલાણા ભાઈ તમને મળવા આવે છે ને તમે મળી લેજો. એ સૌરાષ્ટ્રથી 15 વર્ષ 10 વર્ષ પહેલા વડોદરામાં આવ્યા હોય ને એને કોઠી પોળ ક્યાં છે, મામાની પોળ ક્યાં છે ના ખબર હોય, એને પ્રમુખ બનાવી દે, એને MP બનાવી દે, એમને ધારાસભ્ય બનાવી દે. એ ભાજપની તાકાત છે. દ્વારકેશલાલજી આજે એવું વિચારે કે મારે પાણી ગેટની અંદર એક બીજી 6 ફૂટની પાણીની પાઇપલાઇન નાખવી છે તો એ નહીં કરી શકે. કોઈ સંજોગોમાં રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળ કોંગ્રેસ જામશે નહીં. હું તો બધા કોંગ્રેસીઓને પણ કહું છું કે એક નવો પક્ષ કરી દો. હું જનસંઘ તરફથી 4-5 વાર જેલમાં જઈ આવ્યો છું આંદોલન. જનસંઘનો હું વડોદરા જિલ્લા કારોબારીનો સભ્ય છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો UTC ન્યૂઝ. UTC ન્યૂઝનો આ ખાસ કાર્યક્રમ વાત વડોદરાની. આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી પણ છે જીતુભાઈ પંડ્યા. જીતુભાઈ પંડ્યાની સીધી વાત આપ સૌ કોઈએ જોઈ હશે અને જે રીતે તેઓ બેબાકીથી સીધી વાત કરતા હતા, હવે એ આજે વડોદરાની વાત કરશે. જીતુભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જે રીતે અમે જ્યારે પત્રકારત્વ જોયું વડોદરાનું અને ટીવી પર જ્યારે સમાચાર જોયા ત્યારે તમને જ જોયા હતા અને તમારાથી પ્રેરણા લઈને ઘણા બધાએ આ ફિલ્ડમાં પણ આવ્યા હશે. આજે તમામ લોકો કામ તો કરી જ રહ્યા છે, પણ તમને શું લાગે છે કે તમે અત્યારે માનો કે સ્ટ્રીમ લાઇનમાં હોત, મીડિયા હોત, એ જ ન્યૂઝ પ્લસ હોત, તો આજની ખબરો કઈ કઈ હોત? તમે મને પર્ટિક્યુલરલી જો વડોદરાની વાત પૂછો તો છેલ્લા 30-35 વર્ષથી બહુ નિરાશાજનક છે. બહુ સ્પેસિફિક કહું તો ભાજપ આવ્યા પછી વડોદરાનું કોઈ મોટી ખાસ પ્રગતિ થઈ હોય એવું બન્યું નથી. અને વડોદરાની નેતાગીરી છે એ નેતાગીરી સાવ પાંગળી છે. નગરસેવકો, ધારાસભ્યો, MP બધાની જ વાત કરું છું. જ્યારે નરેન્દ્રભાઈ સત્તા પર હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મેં જાહેરમાં કહેલું કે હું વડોદરાના બધા જ ધારાસભ્યોને આહ્વાન કરું છું કે મને નરેન્દ્રભાઈ મોદી પાસે આ ગુરુવારે લઈ જાય. સાહેબ, ધારાસભ્યોમાં નરેન્દ્રભાઈને ગુરુવારે અમારે મળવું છે એવું કહેવાની હિંમત નથી. બધા ધારાસભ્યો ભેગા થઈને પણ કહી શકતા નહીં. હું મારો પોતાનો અનુભવ કહું કે ચીમનભાઈ છે, માધવસિંહ છે, અમરસિંહ છે. હું એમને ફોન કહીને કહી શકતો હતો કે ફલાણા ભાઈ તમને મળવા આવે છે ને તમે મળી લેજો. અને કોઈ પાછું નથી આવ્યું કે ભાઈ અમને CMએ ના પાડી કે આજે ટાઈમ નથી. કોઈ હોદ્દો નહોતો મારો. અને હું વાત ધારાસભ્યોની કરતો હતો કે ધારાસભ્યોમાં એટલું પાણી નહોતું કે નરેન્દ્રભાઈને એમ કે અમારે મળવું છે.
આ ભાઈને લઈને હું આ દાડે આવું છું, મારે તમને મળવું છે. એટલે નેતાગીરી જે છે વડોદરાની કોંગ્રેસની, પણ કોંગ્રેસ ભાજપની બી ટીમ થઈ ગયું. એટલે મેં જે જમાનો જોયો છે કે ઠાકોરભાઈ પટેલને ત્યાં મેયર હતા ત્યારે, નાનાલાલ ચોકસી મેયર હતા ત્યારે, રોજ સવારે 10 વાગે કમિશનર સાહેબ એમની ઘેર જાય પહેલાં ને પછી ઓફિસ જાય. કમિશનર સાહેબને નું કામ હોય એટલે ઠાકોરભાઈની કે નાનાલાલની કે લલિતભાઈની કેબિનમાં જવાનું, ઉઠીને જવાનું. અને વાત એવી નહીં કે ભાઈ 2 કલાક પહેલાં તમને બોલાવેલો પાછો બોલાયો. સાહેબ ઠાકોરભાઈ છે ને વડોદરાના રાજા હતા, મેયર નહીં. વડોદરામાં કંઈ પણ કરવું હોય ગુજરાત સરકારની એ સમયની, પછી તો એ પોતે પણ આરોગ્ય પ્રધાન થયેલા, પણ એ વખતે પણ જ્યારે મેયર હતા ત્યારે વડોદરામાં પોલીસ કમિશનર કોને લાવવો છે કે મ્યુનિસિપલ કમિશનર કોણ કે કલેક્ટર કોણ, એ ઠાકોરભાઈને પૂછ્યા વગર થતું નહીં. કોઈ બી સરકાર હોય એમણે ઠાકોરભાઈને પૂછવું પડે કે આને કલેક્ટર બનાવશું. આ દાદાગીરી છે. ઠાકોરભાઈની પોતાની આગવી દાદાગીરીનો એક અનુભવ કહું. એ સામાન્ય સભામાં હું હાજર હતો, બેઠેલો, પ્રેક્ષક દીર્ઘામાં બેઠો હતો. એ વખતે લોકો પ્રેક્ષકોને બેસવા દેતા હતા. 67-68ની કંઈક વાત હશે. સ્ટેન્ડિંગ કમિટીમાં એક ઠરાવ થયો કે ગાંધીનગર ગૃહની સામે નવા રંગીન ફુવારા મૂકવા અને ન્યાય મંદિર સામે જે ફુવારા બંધ પડ્યા છે એ ચાલુ કરી દેવા. સ્ટેન્ડિંગનો ઠરાવ સામાન્ય સભામાં આપ્યો. એક તો પદમકુમાર ઝવેરી વિરોધ પક્ષના નેતા, વડોદરાનો સૌથી મોટો ડૉક્ટર, મેયર અને વડોદરાનો સૌથી લર્નેડ એડવોકેટ, વિરોધ પક્ષનો નેતા. આ એ જમાનાનું લેવલ હતું. પદમકુમારે કીધું કે સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ થયો છે, હજુ આજે અહીંયા ગાડી ઠરાવ આવે છે મંજૂરી માટે સામાન્ય સભામાં, અને ત્યાં તો કામ ચાલી રહ્યું છે કે કેટલા દિવસથી તે ફુવારા ફિટ થઈ રહ્યા છે કે આ સ્ટેન્ડિંગ, આ જનરલ સભાનું અપમાન છે કે અમને પૂછ્યા વગર આ થઈ ગયું. એટલે ઠાકોરભાઈએ કીધું પદમભાઈ આટલો બધો ગુસ્સો ના કરો. કે કમિશનર બાજુ ફર્યા અને કહ્યું કે કમિશનર સાહેબ એક નવો ઠરાવ લાવો કે આ 18,000 રૂપિયા ઠાકોરભાઈ વડોદરાને ડોનેશન આપે છે, આ ફુવારાનું નામ ઠાકોરભાઈ પટેલ ફુવારા રાખીશું. આપણે સભામાં ખર્ચો, કોર્પોરેશનમાં ખર્ચો જ નથી પાડવો. હવે વિચાર કરો, એ જમાનાના 18,000 રૂપિયા હું આપી દઉં છું અને તમારે આમાં બોલવાનું નથી કશું. એ ઠાકોરભાઈની દાદાગીરી હતી. હજુ ઠાકોરભાઈની દાદાગીરી હતી. પદમભાઈ બી કે હું એવું નથી કહેતો ઠાકોરભાઈ તમારે શેના માટે આપવા, તો કે મંજૂર કર ને, આમાં વાંધા શું કરવા લે છે. એટલે આ ઠાકોરભાઈની દાદાગીરીથી મેં જોયેલી દાદાગીરી છે નજર સાહેબ. માટે ઠાકોરભાઈને બધા યાદ કરે છે. મેં મારી આંખ સામે જોયું છે કે વડોદરાના એક બહુ સદ્ધર મેયર હતા, બહુ મહિલા મેયર હતા, બહુ વટવાળા મેયર હતા. એમણે મારી હાજરીમાં પોલીસ કમિશનરને ફોન કર્યો કે અમે કલેક્ટર ઓફિસમાં છીએ, તમે કલેક્ટર ઓફિસમાં આવી જાઓ. એમણે ના પાડી દીધી કે હું કલેક્ટર ઓફિસમાં નહીં આવું, તમારે આવવું હોય તો અહીં આવો. એટલે નેતાઓ પાંગડા છે, વહીવટ ઉપર એમની કોઈ પકડ નથી. આજે પણ જે સૌરાષ્ટ્રના ધારાસભ્યો છે એ સીએમની કે પ્રધાનોની કેબિનના બારણા ધક્કા મારીને અંદર ઘૂસી જાય છે અને આપણા ધારાસભ્યો બહાર વેઇટિંગમાં બેઠા હોય છે. સાહેબ આ જે તમે કહો છો પાછલા 30 વર્ષથી, ખાસ કરીને તમે કીધું ભાજપ આવ્યા પછી, તો સાહેબ આ તો એવું લાગે કે તમે કોઈ પાર્ટી વિરોધી કે વ્યક્તિ વિરોધી છો, પણ સવાલ એ છે કે પાછલા 30 વર્ષથી વડોદરાની જનતા એમને ચૂંટીને મોકલી રહી છે, વધારે વોટ બી આપે છે, એવું નથી કે કોઈ માર્જિનથી જીતી રહ્યા છે. તો આપણે એવું ના લાગે કે પ્રજા જ્યારે એમને પસંદ કરતી હોય તો આપણે કોણ કે એવું કહેનારા કે એ બરાબર નથી? પ્રજાના મત લેવા એક જુદી રમત છે.
એક નેતા ઓએનજીસીમાં નોકરી કરતા હતા, રાજીનામું અપાઈ કોર્પોરેશનની ચૂંટણી લડાઈને એમને મેયર બનાવી દીધા. આ એમની તાકાત છે ભાજપની. એ સૌરાષ્ટ્રથી 15 વર્ષ 10 વર્ષ પહેલાં વડોદરામાં આવ્યા હોય ને એને કોઠી પોળ ક્યાં છે, મામાની પોળ ક્યાં છે ના ખબર હોય, એને પ્રમુખ બનાવી દે, એને MP બનાવી દે, એમને ધારાસભ્ય બનાવી દે. એ ભાજપની તાકાત છે. પણ પછી એવા જે નેતાઓ આવે છે એ કરી શું શકે? આપણે વડોદરાની વાત કરીએ ને નેતાગીરીની વાત કરીએ ત્યારે એક સૈદ્ધાંતિક વાત સમજી લો કે બન્યું છે શું. ભાજપમાં દરેક જણને કેરીના ગોટલાની કેરીની જેમ ઉપયોગ થાય છે. એકદમ અજાણ્યા માણસને MLA બનાવી દેવામાં આવે, એકદમ અજાણ્યા માણસને કોર્પોરેટર બનાવી દેવામાં આવે. અત્યારનો વડોદરાનો કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્ય છાતી ઠોકીને એમ કહી શકે એમ નથી કે આવતી વખતે હું છું જ ઉમેદવાર. સારા સારા કોર્પોરેટરોને બીજી ટર્મમાં ફેંકી દેવામાં આવે છે. કોઈની નેતાગીરી જામવા દેવામાં આવતી નથી. જે જૂના સંનિષ્ઠ કાર્યકર છે, હું આખા કાર્યક્રમમાં એક જ માણસનું નામ લઈશ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ. એણે જાત ઘસી નાખી છે. પણ જ્યારે પણ શબ્દશરણ ભાઈનો ઉલ્લેખ થાય ત્યારે પૂર્વ જ હોય. એ પશ્ચિમમાંય નથી અને ભવિષ્યમાંય નથી. આટલો સારો નેતા એ કશુંક થઈ શક્યો હોત, મેયર થઈ ગયા, સ્ટેન્ડિંગ કમિટીમાં રહ્યા, બધું જ, પણ ઘણી ઘણી સારી વસ્તુ કરી શક્યા હોત. પણ ભાજપની નેતાગીરી, ઉપલી નેતાગીરી બધાને એડહોક રાખવા માગે છે. કોઈના મૂળિયા જામવા દેવા માગતી નથી. દર વખતે 80% 90% નવા ઉમેદવારો લાવી દેવામાં આવે છે. એટલે દરેક ચૂંટાયેલો કોર્પોરેટર કે ધારાસભ્ય એવું વિચારે છે કે હું આ 5 વર્ષ માટે છું, મારું, મારા કુટુંબનું, મારા સગાવાલાનું જે કંઈ થતું હોય એ કરી લો. એટલે નેતાગીરી નથી જામતી, કારણ કે જે કોઈ બોલે છે, જે કોઈ સાચો બી અવાજ ઉઠાવે છે કે મારા એરિયામાં આ નથી થયું, એને બીજી ટર્મમાં ફેંકી દેવામાં આવે છે. સાહેબ, આપણા દેશમાં કે આપણા સમાજમાં એક રાજનીતિક પાર્ટી હોય, એની સાથે સાથે સામાજિક અગ્રણી હોય, ધર્મગુરુઓ હોય, કે જે લોકો જ્યારે કોઈ રાજકીય લોકો યોગ્ય નિર્ણય ના લે કે આપણાને એ ગમતું ના લાગે તો આપણે એનો અવાજ ઉઠાવીએ. સાહેબ, હું રાજકારણીઓ પર તો ટિપ્પણી ના કરી શકું, કેમ કે એક પાર્ટી છે, લોકો એમને ડિસિપ્લિન કહે છે કે ભાઈ અમે જે પાર્ટી કહેશે તે કરીશું. પરંતુ વડોદરાની જ્યારે આપણે વાત કરીએ તો શું માત્ર આપણે આ નેતાઓ પર કે અધિકારીઓ પર છોડી દેવું જોઈએ વડોદરાને? જો એક વસ્તુ સમજી લો, હું સામાજિક રીતે ગમે તેટલો મજબૂત માણસ છું. ધારો કે નામ કહું, એક દ્વારકેશ લાલજી છે, બહુ અદ્ભુત માણસ છે, બહુ વિચક્ષણ માણસ છે, બધું કરી શકે એમ છે. પણ એ કરી શું શકે? સત્તા તો એમની પાસે નથી. એ કોઈને ઉપદેશ આપી શકે, કોઈને સજેશન કરી શકે, પણ બધું હોવા છતાં કોઈ પણ કોર્પોરેટર કે MLA કરતાં દ્વારકેશ લાલજીના વધુ ટેકેદાર હોવા છતાં, એક જમાનો તો ચંદ્રશેખર પંડિતજી, પણ એ બધા કરી શું શકે? એ મહાન માણસો છે, ક્રાંતિકારી માણસો છે. હંમેશા પ્રગતિ છે એ પોલિટિક્સથી જ થાય છે. તમે સામાજિક સુધારા કરી શકો અને કરે છે. આપણા જે ધર્મના આચાર્યો છે, વડાઓ છે, એ બધા ધાર્મિક સુધારાઓ પર ખૂબ ધ્યાન આપે છે. પણ એમની પાસે કોઈ પોલિટિકલ પાવર નથી. દ્વારકેશ લાલજી આજે એવું વિચારે કે મારે પાણી ગેટની અંદર એક બીજી 6 ફૂટની પાણીની પાઇપલાઇન નાખવી છે, તો એ નહીં કરી શકે. તો સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જ કરી શકશે. એક સમય હતો જ્યારે વડોદરા અને સુરત સમકક્ષ હતા. બેઉના બજેટ, કોર્પોરેશનના બજેટ નજીક હતા. બહુ મોટો ફેર નહોતો. વસ્તીમાં પણ નજીક હતા. આજે સુરત ક્યાં છે ને તમે ક્યાં છો? અને એનું એકમાત્ર કારણ મારી દ્રષ્ટિએ કે સાવ નબળી પાંગળી નેતાગીરી છે. જે આજે MP થયા છે, એ MPને ખબર છે કે આવતી વખતે મને ટિકિટ ના મળે
અને હું એકલો ઊભો રહું તો મને 500 વોટ મળે એમ નથી. એ એમની પસંદગી કરવાનું કારણ જ આ છે. માનો કે શબ્દશરણ બ્રહ્મભટ્ટને એમણે MP બનાવ્યા હોત તો શબ્દશરણ બ્રહ્મભટ્ટ એમ કહી શકે કે મને કેમ ટિકિટ ના આપો. શબ્દશરણ બ્રહ્મભટ્ટ અપક્ષ ઊભા થઈ જાય બીજી વાર MP થઈને તો 50,000 વોટ તોડી જાય. અને આ સત્યનાશ ભાજપે ઉપરથી નીચે સુધી કરી રહ્યા છે. પોલિટિક્સમાં જ નહીં, યુનિવર્સિટીમાં જે વાઇસ ચાન્સેલરો છે એ વાઇસ ચાન્સેલરો મારી જોડે 10 મિનિટ જાહેરમાં ડિબેટ કરી શકે એમ નથી. એમને વાઇસ ચાન્સેલર બનાવી દેવામાં આવે છે. કારણ કે એમના દાદા, એમના બાપા, એમના કાકા RSSમાં શાખામાં જતા હતા. તો બધે જ જ્યાં પણ નિમણૂકો કરવાની છે, જ્યાં પણ ચૂંટણીઓ લડવાની છે, કોઓપરેટિવ સેક્ટરમાં પણ આવું જ સત્યનાશ કરી નાખ્યું છે. જે માણસ પોતે ઊભો રહે ને 50 વોટ ના લઈ શકે, આપણા હેમાંગભાઈ ધારો કે આ વખતે એ ચૂંટણીમાં અપક્ષ ઊભા હોત કે કોંગ્રેસ તરફથી ઊભા હોત, તેમને 1 લાખ વોટ ના મળે, એમને 7 લાખ વોટ મળ્યા, 6 લાખ વોટ મળ્યા. એમને કોઈ પક્ષ ઉમેદવાર તરીકે કન્સિડર ના કરે. મજાની વાત તો એ થઈ કે એ શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ હતા. એમની ઉપાધ્યક્ષ હતા ત્યારે અધ્યક્ષની પોસ્ટ ખાલી પડી તો એમને ઉપાધ્યક્ષ રાખવામાં આવ્યા ને અધ્યક્ષ બીજા લાવવામાં આવ્યા. એટલે જે ભાજપે 6 મહિના પહેલા એમને શિક્ષણ સમિતિના અધ્યક્ષ થવા માટે લાયક નહોતા ગણ્યા, એને MP માટે લાયક ગણ્યા. એટલે ભાજપની આટલી બધી લોકપ્રિયતાનો એ જે ગેરલાભ ઉઠાવે છે એ એટલી જ છે કે આ હુતુતુની રમત, અરે કબડ્ડીની રમત કાયમ રમ્યા કરે છે. કોઈ બેસવાનું નહીં, એક પછી એક બધા ઉઠીને ભાગ્યા કરવાનું, કોઈને સ્થિર થવા દેવાના નહીં. રાજુભાઈ ત્રિવેદી જોડે શું થયું? એ કોર્પોરેટર હતા તો એમને ક્યારેય મેયર ના બનાવવામાં આવ્યા. સૌથી લાયક માણસ હતો, કોર્પોરેટર હતા ત્યારે મેયર થવા માટે સૌથી લાયક માણસ હતો. એમને કોઈ નાની લીગલ સમિતિના ચેરમેન ના બનાવ્યા. વડોદરાના સૌથી મોટા ક્રિમિનલ લોયર, એને લીગલ સમિતિના પણ ચેરમેન ના બનાવ્યા. પછી એમને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવ્યા. મેયર તો ના જ બનવા દીધા, ફરી કોર્પોરેટર ના બનવા દીધા, પછી ધારાસભ્ય બનાવ્યા, સારામાં સારું નંબર 2નું સ્થાન આપ્યું. અને બહાર કોઈ કશું જાણતું નથી કે શું થયું. એમને અધ્યક્ષ બનાવ્યા વિધાનસભાના. બધું થયા પછી એક દિવસ એમની સારામાં સારી કારકિર્દીનું પોટલું વાળી દેવામાં આવ્યું. રાજુભાઈ ત્રિવેદી સાથે જે થયું ને એ બાકી બધાને લેસન હતું કે ગમે તેનું ગમે ત્યારે અમે કારકિર્દીનું નિકંદન કાઢી નાખીશું ને તમારે બોલવાનું નથી. ભાર્ગવ ભટ્ટ બી નામ યાદ? ભાઈ આ છે ને સાબસીડી રમાડે છે. તમે મુખ્યમંત્રીઓની વાત કરો, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી જૈનોની છે, માઇનોરિટીમાં પણ માઇનોરિટી છે, એના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે છે. કારણ કે પટેલ અને ક્ષત્રિયો બંનેને બતાવવું છે કે તમારા વગર અમારું ચાલે છે. એમને મુખ્યમંત્રી નથી બનાવવામાં આવ્યા. પટેલ અને ક્ષત્રિય સમાજના ગાલ ઉપર 2 લાફા માર્યા છે કે તમે ના હો તોય હું ચાલશે, પટેલ વગર પણ ચાલશે. એટલે એમની જે રમત છે ને ભાજપની, એ રમતને કારણે આ વડોદરા પાછળ છે. અને જે ઉદ્યોગો આવતા જાય છે, જે સમૃદ્ધિ દેખાય છે, એ બધી પ્રજાની પોતાની મહેનત છે. હું કરોડો લાખો રૂપિયા લગાડીને એક બિઝનેસ ચલાવું છું ને હું સરકારને ટેક્સ ભરું છું, સરકારની તિજોરીઓ ભરે છે ગુજરાતીઓને બધા લોકો, અને સરકાર ભાવાય લૂંટે છે કે આ બધું અમારે લીધે છે. પણ રાજકીય રીતે આ દેશ શૂન્યતા તરફ જઈ રહ્યો છે. નથી ભાજપમાં કોઈ એવા નેતા,
જેના પ્રજામાં મૂળ હોય. નથી કોંગ્રેસ તો સાવ દેવાળું જ કાઢી નાખ્યું છે, બૌદ્ધિક દેવાળું કાઢ્યું છે, એમણે પ્રજાકીય દેવાળું કાઢ્યું છે, એમને મૂળિયા નથી રહ્યા. એક પુત્ર મોહમાં જેમ ધૂતરાષ્ટ્ર આંધળા થઈ ગયા હતા, એમ આ પુત્ર મોહમાં માં આંધળી થઈ ગઈ છે, કશું જોવા જ નથી માગતી. અને આખો સમાજ, હું આખા સમાજની વાત કરું છું કે આખો સમાજ એને જોવા નથી માગતો રાજકારણમાં. તમારે હજુ બી એક ખ્વાહિશ છે કે એને હું વડાપ્રધાન બનાવું. કોંગ્રેસની એક ભૂલ હતી 2002માં, એણે રાહુલને જો વડાપ્રધાન બનાવી દીધો હોત ને 2 ટર્મ જો રાહુલે રાજ કર્યું હોત તો અત્યારે રાહુલ એક્સેપ્ટેડ હતો. એમણે નહીં કર્યું. અને પછી હવે જ્યારે સાવ કડી ઉતરી ગઈ છે ત્યારે હવે એની જોડે બિરયાની ખવડાવવા માગે છે લોકોને. કોઈ સંજોગોમાં રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળ કોંગ્રેસ જામશે નહીં. હું તો બધા કોંગ્રેસીઓને પણ કહું છું કે એક નવો પક્ષ કરી દો. કશું ના થાય તો બધા જ ભારતના કોંગ્રેસીઓ તૃણમૂલ કોંગ્રેસમાં જઈને મળી જાઓ, એમાં કંઈક થશે. પણ આ કોંગ્રેસની કોઈ ભવિષ્ય નથી. સાહેબ, વાત હવે જ્યારે આપણે વડોદરાની જ કરતા હતા તો અત્યારના જે કરંટ મુદ્દાઓ છે, માનો કે હેરિટેજની જાળવણી હોય કે એક મુદ્દો સ્મશાનનો ખૂબ જ રહ્યો કે ભાઈ હવે સ્મશાન બી કોન્ટ્રાક્ટ પર આપવાના, એની જે કામગીરી કરવાની, આ બધી વાતો જ્યારે તમે સાંભળો ત્યારે શું વિચારો આવે? વાંક છે ને ભાજપનો જ છે, સમજો. હું ભાજપની આટલી બધી ટીકા કરું છું તો મારી તરફેણમાં બી એક વાત કહું કે હું 1969માં જનસંઘ તરફથી જેલમાં ગયેલો. હું જનસંઘ તરફથી 4-5 વાર જેલમાં જઈ આવ્યો છું આંદોલનમાં. જનસંઘનો હું વડોદરા જિલ્લા કારોબારીનો સભ્ય છું. મકરમ દેસાઈ જોડાયા એ પહેલાં હું જનસંઘમાં હતો. મારી વિચારસરણી ભાજપ હિન્દુવાદી છે, સ્પષ્ટ હિન્દુવાદી છે. મેં હમણાં જ થોડા વખત પહેલાં 2000માં હું શિવસેનાનો પ્રમુખ હતો વડોદરાનો. એટલે કોઈ એમ ન માને કે હું જનસંઘની વિચારસરણી સાથે ભાજપની વિચારસરણીનો વિરોધી છું, એમની કાર્ય પદ્ધતિનો વિરોધી છું. કહું છું એમની કાર્ય પદ્ધતિનો વિરોધી છું. તમે વડોદરાની પ્રગતિની જે વાત કરો છો કે વડોદરામાં આ ના થયું તે ના થયું, જ્યારે મને એવી ખબર છે કે આવતી ટર્મ મારે નથી જોવાની, ત્યારે હું શું કરવા 5 વર્ષ પછીના વિકાસની વાત કરું? હું શા માટે અત્યારે વિચારું કે જે મ્યુઝિયમ છે એ 2040માં, જે કમાટીબાગનું ભવ્ય મ્યુઝિયમ છે, 2040માં એની જગ્યાએ મારે નવી બિલ્ડિંગ બનાવવાની છે, નવું મ્યુઝિયમ બનાવવું પડશે. મારી પાસે બીજી ટર્મ્સ નથી. ભાજપમાં જેટલા પૂર્વ છે, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદ, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ મેયરો, ખાલી એટલા જ વોટ કરે ને પૂર્વ, તો બી ભાજપ જ જીતે વડોદરામાં. એટલા બધા પૂર્વ ઊભા કરી દીધા છે. પણ કોઈ દીર્ઘ દ્રષ્ટિવાળા માણસને મૂકવામાં આવતો નથી. જેની પ્રતિભા છે એને મૂકવામાં આવતા નથી. પહેલાં સમાજમાં જે બહુ પ્રતિષ્ઠિત ડૉક્ટર હોય, બહુ પ્રતિષ્ઠિત વકીલ હોય, એને પક્ષમાં આગળ લાવવામાં આવતા હતા, પ્રમુખ, શહેર પ્રમુખ બનાવવામાં આવતા હતા. એને જવાબદારી સોંપવામાં આવતી હતી કે શહેરની તમે જવાબદારી લો. હવે જે સૌથી નબળો છે એને મેયર બનાવો, સૌથી નબળો છે એને ધારાસભ્ય બનાવો. અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈથી એક પ્રથા શરૂ થઈ, જેમાં કલેક્ટરોને અને સચિવોને કહી દેવામાં આવ્યું કે તમારે કોઈ ધારાસભ્યનું સાંભળવાનું નથી, તમારે કોઈ એમપીનું સાંભળવાનું નથી, જ્યાં સુધી મારી સૂચના ના આવે ત્યાં સુધી એમનું નાનામાં નાનું કામ કરવાનું નથી. મેં વડોદરાના એક બહુ સિનિયર ધારાસભ્યને વાત કરી કે મારું એક આવું કામ છે કલેક્ટર ઓફિસમાં. એમણે કીધું મારું નહીં સાંભળે. પછી એમને ખબર પડી કે મારું કામ થઈ ગયું. એમણે મને ફોન કરીને કીધું ત્યાં કેવી રીતે કામ પતાવ્યું, મારું એક કામ છે થાય તો કરાવી દે. આ રેકોર્ડ પર કહું છું.
જો ધારાસભ્યને કલેક્ટર પાસે કામ કરાવવા માટે લિંક શોધવાની હોય, હવે એ પ્રથા ચાલુ થઈ ગઈ છે કે કલેક્ટર સાહેબ કે પોલીસ કમિશનર સાહેબ કોઈ ધારાસભ્ય કે કોઈ મિનિસ્ટર સુદ્ધા હોય એને સાંભળતા નથી. સાહેબ, આ જે બધા સવાલો છે, એક વસ્તુ એવી પણ આવી કે હવે વડોદરાના જે બુદ્ધિજીવી લોકો છે, જે સિનિયર લોકો છે, એ લોકો એક સંઘ બનાવ્યું છે, વડોદરા નવનિર્માણ સંઘ. તો એ લોકો પણ સરકારની જે આ નીતિઓ છે એનો વિરોધ કરી રહ્યા છે. તમે બી ઘણા બધા સંઘોમાં પહેલાં જોડાયા છો. આ પ્રકારના સંઘ અત્યારે કેટલા કારગર નીવડે કે પછી શું એમનું ભવિષ્ય? નિષ્ફળ જશે. અત્યારે સંગઠન દ્વારા આ સરકારનો વિરોધ કરવો શક્ય નથી, કારણ કે એમની પાસે બુલડોઝર છે પ્રજાના સમર્થનનું. પ્રજા નિર્માલ્ય થઈ ગઈ છે. મેં વડોદરા નવનિર્માણનું આંદોલન લીડ કર્યું છે. પહેલા 2 નેતામાં હું હતો. 6 મહિના સુધી આખું વડોદરા બંધ રહ્યું. લોકો રોડ પર રહ્યા. અડધી રાત્રે બી આ એલાન આપવામાં આવ્યું તો 2 લાખ લોકો અડધી રાત્રે ભેગા થતા હતા. જાહેર સભામાં 2 લાખ 5 લાખ લોકો ભેગા થતા હતા. હવે હું જમણવાર રાખું ને દશરથ ગામમાં 5000 લોકોનો, અને ખેડૂતોને લેવા ટ્રેક્ટરોને ગાડીઓ મોકલું, તો સાંજે મારે 5000 માણસની રસોઈ દશરથમાં જમાડી દેવી પડે. ખેડૂતોને આટલા બધા પ્રશ્નો છે. હું ખેડૂત સંઘ ચલાવું છું. રડે છે, પણ જેવી ચૂંટણી આવી તો એ ગામમાં ભાજપના જ બધા નેતાઓ જીતે છે. એટલે હિન્દુત્વએ એક એવું જાદુ કર્યું છે. પહેલા સરકારો ડરતી કે ભાઈ મારા વોટ ઓછા થઈ જશે. હવે આ સરકારને ખબર છે કે હું મંદિરો તોડી પાડું ને અને કહું કે આ હિન્દુ ધર્મ માટે મારે મંદિર તોડી પાડવું જરૂરી હતું, તો લોકો કહેશે હા જરૂરી હતું. આંધળી ભક્તિ થઈ ગઈ છે. આ લોકશાહી નથી રહી. હવે ઠોકશાહી ચાલે છે. લોકો આંધળાની જેમ મતદાન કરે છે. કશું નહીં કામ કરનાર માણસ 6 લાખ વોટથી જીતી જાય. જેનું નામ ના ખબર હોય એ માણસ, જેણે કોઈને જોયો નથી એ માણસ 6 લાખ વોટથી જીતી જાય. નરેન્દ્રભાઈ જીત્યા ત્યારે સમજાય એવી વસ્તુ હતી. પણ સાહેબ, લોકો તો એવું કહે જ છે ને, ખુલ્લામાં કહે છે કે અમે તો મોદીને જોઈને વોટ કરીએ છીએ. હા, તો પણ મોદી તો વડોદરા કોર્પોરેશન નથી ચલાવવાના. અને મોદી અને શાહની જે જુગલબંધી છે એમની જ નીતિ છે કે મારે નબળામાં નબળા માણસને કોર્પોરેશનમાં બેસાડવાના છે. સાહેબ, એક ટાઈમ હતો કે અમદાવાદનો મેયર કોણ હતો એ મને ખબર રહેતી હતી કે અમદાવાદના મેયર છે. આજે મને વડોદરા મેયર કોણ છે એ ખબર નથી. શોભાનું પૂતળા થઈ ગયા છે. અને બીજું એક બહુ ખુલ્લી વાત કહું છું કે અધિકારીઓ ખૂબ પૈસા આપીને એપોઇન્ટમેન્ટ લે છે અને પછી મિનિસ્ટરોની બે તાકાત નથી કે કામ નહીં કરતા અધિકારીને ખસેડે, કે ધારાસભ્યને નહીં કહેતા નહીં સાંભળતા અધિકારીઓને એ ખસેડે. હું મારી વાત કરું, મારે ચીમનભાઈ પટેલ સાથે એટલા બધા અંગત સંબંધો હતા. હું કલેક્ટર પાસે જઉં એટલે કલેક્ટર એવું સમજે કે આ ચીમનભાઈ મને કહી રહ્યા છે, મારે જીતુભાઈનું કામ કરી નાખવાનું છે. ઉપરથી બી સૂચના હતી કે જીતુ આવે એટલે મારે કામ કરી દેવાનું. અને એમને એવો દહેશત હતી. હું કોઈ હોદ્દા પર નહોતો, પણ મિત્ર છું ચીમનભાઈનો, બહુ જ અંગત માણસ છું. એમને દહેશત રહે કે જીતુભાઈનું કામ નહીં થાય તો મારી બદલી થઈ જશે. હવે તો એમપીને એ અડધો કલાક બહાર બેહાડી રાખે છે અને એમની બદલી નથી થતી. કારણ કે મિનિસ્ટરો બી હવે આ નરેન્દ્રભાઈની ફોર્મ્યુલા પર કામ કરે છે કે મારે એમએલએ એમપીનું કોઈ કામ નથી, આ નહીં નવો બેસાડી દઈશ. અત્યારે એમપીને એવું કહેવામાં આવે કે તમે રિઝાઇન કરી દો. એમને બરતરફ કરવાની તો કોઈ જોગવાઈ છે જ નહીં કાયદામાં, બંધારણમાં. પણ જો એમને એમ કહેવામાં આવે કે તમે રિઝાઇન કરી દો, તે 24 કલાકમાં રિઝાઇન કરી દેશે. ધનખડ સાહેબનો હિસાબ સામે જ છે.
ઉપરાષ્ટ્રપતિને રિઝાઇન કરાવી દીધું એમણે. એટલે તમે છે ને મને કોઈ વિશ્વામિત્રીનું શું થયું કે કમાટી બાગનું શું થયું કે ગટરોની શી હાલત છે કે પાણીની શું હાલત છે, એ વ્યક્તિગત પ્રશ્નો છે ને ઉદ્ભવે છે નેતાગીરીમાંથી, અને નબળી નેતાગીરી એના માટે જવાબદાર છે. એટલે તમે મને કોઈ પ્રોજેક્ટનો પ્રશ્ન પૂછો તો મારો જવાબ આ જ છે કે ભાઈ જવાબદારી તો નબળા મેયરની છે. જે મેયર કમિશનરને પોતાની આ વડોદરાનો હમણાં 15 દાડા મહિના 2 મહિનામાં ઉદ્ધાર થવા માંડે, જો એવો મેયર મૂકો કે જે ફોન કરે કે કમિશનર સાહેબ મારી ઓફિસમાં આવી જાઓ ને આવી જાય, એમને નથી કરવું. તો સાહેબ હવે તો જે મારો છેલ્લો સવાલ હતો એનો જવાબ તો લગભગ તમે ટૂંકાણમાં આપી જ, છતાં બી હવે ફરી એકવાર પૂછી લઉં કે તમે માનો કે વડોદરાના મેયર બની જાઓ, સૌથી પહેલાં શું થાય વડોદરા? પહેલી વાત એ કે થવું જ નહીં, કારણ કે રબર છાપ મેયર થવું એના કરતાં ઘરમાં બેસીને રસોઈ કરવી સારી. ઘરમાં મારી ઈચ્છા પ્રમાણે મારા મન પ્રમાણેની રસોઈ બનાવું અને જમવું અને પત્નીને પણ જમાડું તો મારું સ્વમાન વધારે જળવાશે. હવે મેયર થવાનો મતલબ એટલો રહ્યો કે તમને VIP કોટામાં રેલવેમાં બુકિંગ મળી જશે, તમને એક લાલ ગાડીવાળી ગાડી મળી જશે, પણ મેયર પોતાના ઘર પાસે કોઈ ગધેડું મરેલું પડ્યું હશે એ ઉપાડી લો એવું કહે તો વોર્ડ ઓફિસરની મુનસફીથી અથવા વોર્ડ ઓફિસર એમની પર ઉપકાર કરશે જો એ ગધેડું 2 કલાકમાં ખસી જશે. બિલકુલ પાવરલેસ માણસો છે, કારણ કે એમનામાં પોતાનામાં કોઈ સત્વ જ નથી, પોતાનામાં અંદરની કોઈ તાકાત નથી, એ છે જ નહીં, એમને બનાવવામાં આવ્યા છે. એટલે બહુ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટર હોય ફિલ્મના ને છોકરાને ફિલ્મમાં લોન્ચ કરે, વગર લાયકાતે પણ લોન્ચ કરે તો એક પિક્ચર ચાલી જાય, એમ આ બધાનું એક પિક્ચર ચાલી જાય છે. બીજી વખતે છે નહીં, ક્યાંય દેખાવાના નથી. કોઈ એક્સ મેયર કોર્પોરેશનના કોઈ અધિકારીને ફોન કરે છે તો પેલું એને સાંભળવા તૈયાર નથી કે સાહેબ ના એમાં છે ને એવું છે ને મારે આમ છે ને તેમ છે. પહેલાં 2 એક્સ મેયર હતા, આજે 22 એક્સ મેયર ફરે છે. કોણ સાંભળશે 22 એક્સ મેયરનું? પેલા તો નામ બી ઘણી વાર યાદ નહીં હોય કે આ કોઈ પિંકીબેન એક ટાઈમમાં અમારે ત્યાં મેયર હતા. ભાજપે ઔદ્યોગિક ક્રાંતિ કરી છે અને એ બન્યું છે બી એટલે કે GSTને કારણે તમારી પાસે હવે કરોડો રૂપિયા આવે છે. પણ ભાજપે સોશિયલી અને પોલિટિકલી આ દેશને ખલાસ કરી નાખ્યો છે. અત્યારે આપણો વિષય સોશિયલી નથી એટલે એની ચર્ચા નથી કરતા, પણ પોલિટિકલી સાવ નબળામાં નબળા માણસોને બેસાડી, હરિયાણામાં જાટ પ્રજા બહુમતીમાં છે તો ત્યાં બિન જાટને બેસાડો, મહારાષ્ટ્રમાં મરાઠીઓ વધારે છે તો ત્યાં બ્રાહ્મણ બેસાડો, ગુજરાતમાં પટેલો ક્ષત્રિયો વધારે છે તો ત્યાં જૈન બેસાડો. બધે જ આ પરિસ્થિતિ ઊભી કરે છે. એટલે ભાજપ પોતે મજબૂત થાય છે, 10 નેતાઓ મજબૂત થાય છે જેના ઇશારે આ બધું ચાલે છે. એ 10 નેતાઓ સિવાય આખો પક્ષ તકલાદી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વરિષ્ઠ એડવોકેટ અને પત્રકાર જીતુભાઈ પંડ્યા, અને તેમની સાથે જે આજે વડોદરાની વાત કરી છે તેનું આપણે જો નિષ્કર્ષ કાઢીએ તો વડોદરાની તમામ જે સમસ્યાઓ છે, જે જનતા જેનાથી ત્રસ્ત છે, લોકો અવાજ ઉઠાવે છે, એ તમામ સમસ્યાઓનું એક જ કારણ છે કે નબળી નેતાગીરી, અને આ નેતાઓને જે લોકો મૂકે છે, બેસાડે છે, જીતાડે છે, એ લોકો હવે આ બદલવું કે કોને ટિકિટ આપવી અને કેવા લોકોને પદ પર બેસાડવા એ તો આપણા હાથમાં નથી, પરંતુ આપણા હાથમાં તો મતદાન કરવું હોય છે. અને આપણે
જે જોઈને મતદાન કરીએ છીએ આપણાને એવા જ નેતાઓ મળે છે. જીતુભાઈની વાતને માનીએ તો વડોદરાની તમામ જે સમસ્યાઓ છે તેનો અંત ત્યારે જ આવશે જ્યારે કોઈ એવો વ્યક્તિ પદ પર હશે કે જે કહેશે અને એવું કામ તે કરાવી શકશે.